ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 6 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકન લક્ષી એસાઇનમેન્ટ 2025માં પ્રશ્ન નંબર 5નું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। પહેલું છે પ્રશ્નનો જવાબ લખો। પ્રશ્ન નંબર 5 ચેપ્ટર નંબર 6માં લીધે પહેલું છે માંગ્યા મુજબ પૂર્ણાંકો લખો। તો પહેલું છે -10 થી મોટા 4 પૂર્ણાંકો। તો -10 થી તો -9, -8, -7, -6 આપણે પહેલાં 4 લખી દીધા, 4 જ લખવાના। બીજું -16 થી મોટા 4 પૂર્ણાંકો। તો -5, -14, -13, -12। ત્રીજું -2 થી નાના 4 પૂર્ણાંકો। તો -3, -4, -5, -6। ચોથું -6 થી નાના 4 પૂર્ણાંકો। તો -7, -8, -9, -10। બીજું સંખ્યા રેખાના ઉપયોગ વગર જવાબ શોધીને લખો। તો પહેલું છે -18, -20। તો ઓછા અહીંયા થશે વત્તા, 18 ને 20 થશે 38, મોટા પદની નિશાની એટલે અહીંયા આવશે -38। બીજું -21 કૌંસમાં -27। તો -21 ઓછા થશે વત્તા 27। તો હવે આ એક ઓછા છે ને એક વત્તા છે, બાદ બાકી કરવી પડશે। મોટામાંથી નાનું બાદ કરતા તો 27માંથી 21 બાદ કરતા એટલે 6 આવે। મોટા પદની નિશાની વત્તા છે તો અહીંયા આવશે વત્તા। ત્રીજું -16, -37। અહીંયા ઓછા કરવાનો આપણે વત્તા, તો 16 ને 37 થશે 53, મોટા પદની નિશાની એટલે -53 આવશે। ચોથું -10 કૌંસમાં -13। તો -10 વત્તા ઓછા થશે અહીંયા વત્તા 13, 13માંથી 10 જાય એટલે 3, મોટા પદની નિશાની એટલે વત્તા 3 આવશે। પાંચમું -14 + 25, એક ઓછા અને એક વત્તા, બાદ બાકી કરીશું। 25માંથી 14 જાય એટલે 11, મોટા પદની નિશાની તો અહીંયા આવશે આપણે વત્તા આવશે, +11। હવે છઠ્ઠું જોઈ લઈએ -8 વત્તા -11। તો અહીંયા થશે -8 વત્તા -11। તો ઓછા છે એટલે કે આપણે સરવાળો કરીશું, 8 અને 11 થશે 19, મોટા પદની નિશાની એટલે -19 આવશે। સાતમું -19 + 36। તો મોટામાંથી નાનું બાદ કરતા એટલે 36માંથી 19 બાદ કરતા એટલે 37 + 37 આવશે। આઠમું -13 વત્તા -18। તો -13 વત્તા -18, ઓછા કરવાનો આપણે સરવાળો કરવાનો, તો 18 ને 13 થશે 31, મોટા પદની નિશાની એટલે -31 આવશે। ત્રીજું જોઈ લઈએ નીચેના પૂર્ણાંકો ચડતા ક્રમમાં લખો। તો પહેલું છે -12, -15, 7 અને 3। તો અહીં વિદ્યાર્થી મિત્રો ચડતા ક્રમમાં છે તો પહેલાં સૌથી નાનું આવશે, તો -15 પહેલાં આવશે, પછી એનાથી મોટું જોઈએ તો -12 આવશે, અને એનાથી મોટું જોઈએ એટલે 3 આવશે, અને એનાથી મોટું થશે એટલે 7 આવશે। એટલે કે જેમ તેમ આગળ વધતા તો એનાથી મોટું આવે, એટલે પહેલાં આવશે નાનું, પછી એનાથી મોટું ને મોટું આવશે। બીજું -8, 5, 0 અને -1। તો અહીંયાથી સૌથી નાનું છે -8, પછી આવશે -1, 0 અને 5। વિદ્યાર્થી મિત્રો આપણે સંખ્યા રેખા દોરી છે એના પ્રમાણે પણ તમે લખી શકો। ત્રીજું -2, 5, 0 અને -5। તો સૌથી નાનું છે -5, -2, 0 અને 5 આવશે। ચોથું -11, -19, 8 અને 3। તો આમાંથી આવશે -19, -11, 3 અને 8, એટલે સૌથી મોટું, પહેલાં સૌથી નાનું, એનાથી મોટું આવશે। ચોથું જોઈ લે નીચેના પૂર્ણાંક ઉતરતા ક્રમમાં લખો। તો ઉતરતો ક્રમ હોય તો પહેલાં આવે સૌથી મોટું, પછી એનાથી નાનું, અને એનાથી નાનું। તો પહેલું છે -13, -23, 0 અને -1। આમાં સૌથી મોટી સંખ્યા 0 છે, ભલે 0 છે પણ સૌથી મોટી સંખ્યા છે। પછી આવશે -1, -13 અને -23। ચડતા ક્રમમાં થોડું ધ્યાન રાખજો, માઇનસ નિશાની છે એટલા માટે। બીજું છે -16, -18, 8 અને 0। તો અહીંથી સૌથી મોટા 8 આવશે, પછી આવશે 0, પછી આવશે 16, પછી આવશે -18। ત્રીજું -19, 19, 8 અને -8। સૌથી મોટી સંખ્યા છે અહીંયા 19, પછી એનાથી નાની સંખ્યા 8, -8 અને -19। ચોથું -14, 14, 0 અને -10। તો અહીંયા સૌથી મોટી આવશે 14, 0, -10 અને -14।
પાંચમું, માંગ્યા મુજબની ક્રમિક ઉતરતા ક્રમની 4 પૂર્ણાંકો સંખ્યા લખો. તો 0થી સૌથી નાની હોય તેવી, તો 0થી સૌથી નાની હોય એવી 4, 3, 2 અને 1. બીજું, 4 સૌથી મોટી હોય તેવી, 4 સૌથી મોટી એટલે 4 અહીંયા સૌથી મોટી એટલે 3, 2, 1 અને 0. ત્રીજું, -3 સૌથી નાની હોય તેવી, તો 1, 0, -3, -2. ચોથું, -5 વચ્ચે હોય તેવી, તો -3, -4. તો અહીંયા -5 ને વચ્ચે એટલે આ બાજુ હશે એટલે -6 અને આ બાજુ આવશે -7. પ્રશ્ન નંબર 5 જોઈ લઈએ. સાચા જોડકા જોડો. ચેપ્ટર નંબર 5. પહેલું છે લઘુકોણ. તો અહીંયા આવશે લઘુકોણ હોય તો આવશે અહીંયા સી ઓપ્શન આવશે કે ભાઈ આટા 1/4 ભાગથી ઓછા એટલે લઘુ, એટલે 1/4 એટલે 90 ખૂણો થાય એટલે કાટકોણ ત્રિકોણ. એટલે લઘુકોણ હોય તો 90 કરતાં કેવા હોય, બધા ઓછા ખૂણા હોય, એટલા માટે 1/4 ભાગથી ઓછા. ગુરુકોણ, હવે ગુરુકોણ હોય તો 90થી મોટા ને 180થી નાના હોય. તો અહીંયા મોટા હોય તો શું આવશે, ડી. આટા 1/4 ભાગ અને 1/2 ભાગની વચ્ચે હોય તો અહીંયા આવશે ડી. સરળ કોણ, સરળ કોણ હોય તો 180નો ખૂણો હોય એટલે આપણે એને અડધું કહીએ તો શું આવશે, 1/2 એટલે એ આવશે. ચોથું, પ્રતિબિંબ કોણ, તો આવશે અહીંયા 3/4 ભાગનું હોય તો અહીંયા આવશે આપણે બી આવશે, આટા 1/2 ભાગથી વધારે છે તો એ શું આવશે, અહીંયા બી આવશે. જે વિકલ્પ હોય એ ધ્યાન પરથી કરવાનો. બીજું છે માપખૂણો PQR બરાબર 20. હવે 20 ખૂણો હોય તો 90 કરતાં નાનો છે એટલે લઘુકોણ બનવાનો તો અહીંયા આવશે આપણે બી. હવે માપખૂણો MNO બરાબર 90 હોય એટલે કાટકોણ ત્રિકોણ હોય એટલે આવશે અહીંયા સી. ત્રીજું, માપખૂણો RZD બરાબર 180 હોય તો સરળ કોણ અને 180થી નાનો હોય તો ગુરુકોણ બને તો અહીંયા આવશે આપણે સરળ કોણ એટલે આવશે અહીંયા ડી. ચોથું, માપખૂણો XYZ બરાબર 120. હવે 120 એટલે 90 કરતાં મોટા છે અને 180 કરતાં નાના તો ગુરુકોણ આવશે, અહીંયા આવશે આપણે એ. આગળ જોઈ લઈએ. ત્રીજું જોડકો છે સરળ કોણ. તો સરળ કોણમાં શું આવશે, અહીંયા આટા કેવા હોય, અર્ધ હોય એટલે 1/2 એટલે અહીંયા આવશે અહીંયા ડી આવશે. કાટખૂણો, તો કાટખૂણોમાં શું હોય, 1/4 ભાગનો હોય તો અહીંયા આવશે અહીંયા એ. ત્રીજું, લઘુકોણ. તો લઘુકોણ કેવો હોય, 1/4 કરતાં ભાગનો નાનો એટલે 90 કરતાં નાનો એટલે અહીંયા આવશે અહીંયા બી. ગુરુકોણ, તો હવે ભાઈ જો આપણે સી, આટા 1/4 અને 1/2 ભાગની વચ્ચે અહીંયા આવશે સી. પ્રશ્ન 5 માંગ્યા મુજબ લખો. ચેપ્ટર નંબર 6 માંથી છે. તો પહેલું છે નીચેના પૂર્ણાંકોની એક જ સંખ્યા રેખા ઉપર દર્શાવો. 6 અને -1. તો અહીંયા સંખ્યા રેખા દર્શાવેલી છે તો અહીંયા 6 અને -1 દર્શાવેલું છે. આગળ બીજું 5 અને -2 દર્શાવો. સંખ્યા રેખા આ રીતે દોરી નાખવાની છે. 0 આ બાજુ આવશે ધન ને આ બાજુ આવશે ઋણ સંખ્યા. તો 0 વચ્ચે આવશે તો 5 છે તો 5 દર્શાવી દો, -2 છે તો -2 દર્શાવી આ રીતે સંખ્યા રેખા પર. ત્રીજું 4 અને -3 તો સંખ્યા રેખા દોરી અહીંયા 4 અને -3 પર દર્શાવેલું. ચોથું -2 અને -6 તો -2 અહીંયા છે અને -6 અહીંયા છે. સંખ્યા રેખા આ રીતે તમારે પેન્સિલથી દોરવાની રહેશે વિદ્યાર્થી મિત્રો. બીજું છે પ્રત્યેક જોડમાં આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા આપેલી સંખ્યાની ડાબી બાજુએ છે તે લખો. તો અહીંયા પહેલું છે 9 અને 19. હવે ડાબી બાજુ કઈ સંખ્યા આવે તો પહેલાં 9 આવે તો 19 અને 9 કરતાં પહેલી કઈ સંખ્યા આવશે, 9 એ ડાબી બાજુ આવશે. સંખ્યા રેખા પર દોરી દેવાની, ના ખ્યાલ આવતો હોય તો આપણને ખબર પડી જશે. હવે બીજું 3 અને -70 કઈ ડાબી બાજુ આવશે, આપણને ખબર છે કે ઋણ સંખ્યા હોય એ જ આપણે ડાબી બાજુ બધી આવે તો અહીંયા આવશે આપણે -70. ત્રીજું -13 અને 9 એટલે -13 એ ડાબી બાજુએ છે. ચોથું -2 -10 તો -10 એ ડાબી બાજુએ આવશે. ત્રીજું સાચા બે ક્રમિક પૂર્ણાંકો લખો જેમની વિધાન સાચું બને. તો 0 આવશે એટલે -1 અને -2. બીજું -7 છે તો -6 -5 આવશે. તો -4 છે તો -3 -2. -7 આવશે તો -7 અને -9 આવશે. ચોથું નીચેના પ્રશ્નોનો જવાબ આપો. તો પહેલું છે આપણે 6 ઉપર છે, -4 ઉપર પહોંચવા કઈ બાજુએ ચાલવું પડે. તો
6 પર હોય તો હંમેશા ડાબી બાજુએ ચાલવું પડે. બીજો, આપેલા -5 ઉપર છે આપણે અને 2 ઉપર પહોંચીએ તો કઈ બાજુ ચાલવું પડે? તો જમણી બાજુ જ જવું પડે, જમણી બાજુ આવશે. ત્રીજું, આપણે -3ની ડાબી બાજુએ 4 પગલાં ચાલીએ તો કયો પૂર્ણાંક આવે? તો -7 આવે. તો વિદ્યાર્થી મિત્રો ન્યાય ખ્યાલ ના આવતો હોય તો આપણે સંખ્યા રેખા દોરી નાખવાની. -3 પર ઊભો થઈ જવાનું, પછી કઈ બાજુ ચાલવાનું છે આપણે? ડાબી બાજુ. એટલે ડાબી બાજુ કેટલા કદમ? 4. તો 1 2 3 4 તો કેટલા આવશે? -7 આવશે. તો ખ્યાલ ના આવે તો સંખ્યા રેખા દોરી લેવાની. ચોથું લઈ લઈએ, આપણે 1ની ડાબી બાજુએ 3 પગલાં ચાલીએ તો કયો પૂર્ણાંક બને? તો સંખ્યા રેખા દોરી નાખવાની છે. 1 પર ઊભું થઈ જવાનું છે. કઈ બાજુ ચાલવાનું છે આપણે? ડાબી બાજુ. તો ડાબી બાજુ આપણી આ છે. કેટલા કદમ? 3 કદમ. તો 1 2 અને 3 તો શું મળશે આપણને? -2 મળશે. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.